પ્રકરણ 2 વાસ્તવિક સંખ્યા. કરણી. કરણી એટલે શું? આપણે જે વર્ષોથી વર્ગમૂળનું ચિહ્ન વાપરીએ છીએ આને જ આપણે કરણી કહીએ છીએ. કારણ કે 2 એ સૌથી નાનામાં નાની સંખ્યા છે, તો આપણે એને અંદર અહીંયા દર્શાવતા નથી. પરંતુ જો 3 કે એવી કોઈ સંખ્યા હોય તો આપણે એને આવા ખાડામાં બતાવીએ છીએ અને આને આપણે લખીએ છીએ 7નું ઘનમૂળ અથવા તો 7/1/3. તો જ્યારે પણ ઘાત અપૂર્ણાંક હોય અને એ અપૂર્ણાંક ઘાતને જ્યારે આપણે આ ચિહ્ન વડે દર્શાવીએ તો એને આપણે કરણી કહીએ છીએ. કરણી થવા માટે જે ઘાત કરણીના ચિહ્નની અંદરની આપણી આ જે સંખ્યા છે એ સમમેય સંખ્યા હોય છે અને જે ઘાત n છે એ હંમેશા એક પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ અને આ સંખ્યાનો ઉકેલ હંમેશા અસમમેય સંખ્યા આવે તો આપણે આને કરણી કહીએ છીએ. તો સ્મોલ a એ સમમેય સંખ્યા હોય અને એનું nમું મૂળ x એ અસમમેય સંખ્યા હોય તો x એ કરણી અથવા તો અસમમેય મૂળ છે એમ કહેવાય છે. એટલે કે અહીંયા આપણે જે લખેલું છે તે પ્રમાણે આ x આપણને અસમમેય સંખ્યા મળે તો આપણે આ સંખ્યાને કરણી કહીએ છીએ. ઉદાહરણ તરીકે એનો nમો ઘાત એ કરણી સંખ્યા હોય તો મૂળ આ ચિહ્નને કરણી ચિહ્ન કહીએ છીએ અને n આ સંખ્યાને તે કરણીનો ઘાત કહીએ છીએ. અને સ્મોલ a કે જે આપણે ચિહ્નની અંદર લખીએ છીએ એને કરણીસ્થ સંખ્યા કહેવાય છે. ઉદાહરણ તરીકે ધારો કે a બરાબર 7 અને n બરાબર 3 તો 7નો ઘનમૂળ એ કરણી છે કારણ કે તેનો ઉકેલ એક અસમમેય સંખ્યા મળે છે. બીજું ઉદાહરણ જોઈએ. ધારો કે સ્મોલ a બરાબર 27 અને સ્મોલ n બરાબર 3 તો 27નો ઘનમૂળ જવાબ 3 આવે છે અને 3 એ સમમેય સંખ્યા છે. તેથી 27નો ઘનમૂળ એ કરણી નથી. તો એક બાબત સ્પષ્ટ રાખવી કે ઉકેલ હંમેશા અસમમેય સંખ્યા હોય તો જ એ ચિહ્નની અંદર અને ઘાત સાથે દર્શાવેલ સંખ્યાને આપણે કરણી કહીએ છીએ. ઉદાહરણ સંગ્રહ 2.3. નીચેની કરણીનો ઘાત જણાવો. આપણે અત્યાર સુધી શીખ્યા કે અહીં આ રીતે આપેલી જે સંખ્યા હોય એની અંદર જે ચિહ્નની અંદર આપણે જે લખીએ છીએ એ સંખ્યાને આપણે કરણીસ્થ સંખ્યા કહીએ છીએ અને ખાડામાં જે સંખ્યા લખીએ છીએ એને આપણે કરણીનો ઘાત કહીએ છીએ. તો અહીં 7નો ઘનમૂળ, તો અહીંયા જવાબ ઘાત જણાવો તો પહેલી સંખ્યામાં જવાબ છે ઘાત બરાબર 3. 5 અને બાજુમાં 12નો વર્ગમૂળ, તો અહીંયા ઘાત છે આપણો 2. 10નો ચતુર્થ ઘાત માટે અહીંયા ઘાત છે આપણો 4. 39નો વર્ગમૂળ, તો અહીં આપણો ઘાત છે 2 અને 18નો ઘનમૂળ, તો અહીંયા આપણો ઘાત છે 3. તો આવી રીતે આપણે 2.3નો પહેલો દાખલો કરી શકીએ છીએ. નીચેનામાંથી કઈ સંખ્યા કરણી છે તે જણાવો. તો જેનો ઉકેલ અસમમેય સંખ્યા આવે તે કરણી છે. તો પહેલી સંખ્યા 51નું ઘનમૂળ. દાખલો નંબર 1, 51નો ઘનમૂળ. અહીં 51ના ઘનમૂળનો જવાબ અસમમેય સંખ્યા છે અને તેને કારણે આ કરણી છે. તો આ સંખ્યા કરણી છે તેમ આપણે લખીએ છીએ. દાખલો નંબર 2, 16નો ચતુર્થ ઘાત. 16નો ચતુર્થ ઘાત એટલે જ 16 એ સંખ્યા 2નો 4 ઘાત છે. આ ચતુર્થ ઘાત કરીએ તો ગુણ્યા 1/4 તો ઉકેલ 2 આવે છે, માટે આ સંખ્યા કરણી નથી. દાખલો નંબર 3, 81નો પાંચમો મૂળ. 81નો આપણે 5 મૂળ કરીએ તો આપણે જો એના અવયવ પાડીએ અંદર 81ના તો આપણને 4 વખત
3ની સંખ્યા મળે છે. તો જ્યારે 3નો આપણે 4 ઘાત લઈએ તો આપણને 81 મળે. અને અહીં આપણને આપવામાં આવેલો છે 5મો મૂળ. તો અહીં જે ઉકેલ છે એ અસમમેય સંખ્યા હોવાને કારણે આ જે છે તે કરણી છે. 256નો વર્ગમૂળ. દાખલો નંબર 4. 256 જે છે એ 16નો વર્ગ છે અને એને આપણે 1/2 કરીએ તો જવાબ આવે 16. માટે આ કરણી નથી. 64નો ઘન ને એ 4નો 3 ઘાત. 64 એટલે કે 4નો ઘન અને એનો ઘનમૂળ. તો આનો ઉકેલ 4 આવે. માટે આ પણ કરણી નથી. અને 22/7નો વર્ગમૂળ. અહીં આ અસમમેય સંખ્યા હોવાને કારણે અંદર આપણે કહેલું છે કે 22/7 એ પોતે જ અસમમેય સંખ્યા છે. જ્યારે આપણે જોઈએ એ જે છે તે સમમેય સંખ્યા હોવી જોઈએ. તો ચિહ્નની અંદર આપેલ સંખ્યા અસમમેય હોવાથી આ આપેલી જે છે તે સંખ્યા કરણી નથી. સજાતીય કરણી એટલે શું? જે કરણીમાં ઘાતની સાથે કરણીસ્થ સંખ્યા સમાન હોય તેને આપણે સજાતીય કરણી કહીએ છીએ. ઉદાહરણ તરીકે √2, -3√2, 4/5√2. આ ત્રણેય સંખ્યાઓમાં √2 એ કરણી હોવાને કારણે 2 કરણીસ્થ સંખ્યા અને પ્રત્યેક કરણીનો ઘાત 2 હોવાને કારણે તેને સજાતીય કરણી કહે છે. ઉદાહરણ તરીકે √45 અને √80 આ કરણીનો ઘાત 2 છે એટલે કે તેમનો ઘાત સમાન છે. પરંતુ કરણીસ્થ સંખ્યા અહીંયા 45 છે અને અહીંયા 80 છે. 45ને આપણે 5 ગુણ્યા 9, 9નો વર્ગમૂળ બહાર નીકળતા 3√5 મળશે. એવી જ રીતે √80 16 ગુણ્યા 5, 16ને બહાર કાઢતા 4 મળશે તો 4√5. 5 તેના વર્ગમૂળ 2ની સાથે સમાન હોવાને કારણે કરણીસ્થ સંખ્યા અને ઘાત બંને સમાન હોવાને કારણે આને આપણે સજાતીય છે તેમ કહીએ છીએ. અને તેથી √45 અને √80 એ સજાતીય કરણી છે. નીચેની જોડીમાંથી કઈ કરણીની જોડી સજાતીય કે વિજાતીય છે તે ઓળખો. અહીં પ્રથમ સંખ્યા આપેલી છે √52 અને 5√13. તો આપણે પહેલી સંખ્યાને સાદુરૂપ આપીશું 52 એટલે જ 13 ગુણ્યા 4. 13 ગુણ્યા 4, 4 એ પૂર્ણ વર્ગ સંખ્યા હોવાને કારણે ઉકેલ આવશે 2√13. અહીંયા બીજી સંખ્યા આપેલી છે 5√13. બંને કરણીસ્થ સંખ્યા 13, તેના ઘાત 2 માટે આ સજાતીય કરણી છે. દાખલો નંબર 2. પહેલી સંખ્યા આપણને આપેલી છે √68. √68 એટલે કે 17 ગુણ્યા 4. અહીંયા 4 એ પૂર્ણ વર્ગ સંખ્યા હોવાને કારણે બહાર આવતા 2√17 અને બીજી આપણને સંખ્યા આપેલી છે 5√3. અહીંયા ઘાત સમાન છે પરંતુ કરણીસ્થ સંખ્યા અસમાન હોવાને કારણે આ કરણી નથી. દાખલો નંબર 3. અહીં આપણે જોઈએ 4√18 ને આપણે સાદુરૂપ આપીએ તો 4√18 એટલે કે 4 ગુણ્યા મૂળની અંદરની સંખ્યા 9 ગુણ્યા 2. 9 એ પૂર્ણ વર્ગ સંખ્યા હોવાને કારણે બહાર આવશે 3. પહેલેથી જ 4 છે તો 4 ગુણ્યા 3 12√2. બીજી સંખ્યા અહીંયા આપેલી છે આપણને 7√2. બંને કરણીસ્થ સંખ્યા તેના ઘાતની સાથે સમાન હોવાને કારણે આ કરણી સજાતીય છે. દાખલો નંબર 4 આપણે જોઈએ. દાખલા નંબર 4ની અંદર આપણને પહેલી સંખ્યા આપેલી છે 19√12 ને જો આપણે સાદુરૂપ આપીએ તો 19 પહેલેથી જ છે. અંદર 4 ગુણ્યા 3. 4 એ પૂર્ણ વર્ગ છે, બહાર આવશે 2. 19 × 38√3. પહેલેથી જ આપણને બીજી સંખ્યા આપેલી છે 6√3. કરણીસ્થ સંખ્યા બંનેઓની 3, ઘાત 2
માટે આ સજાતીય છે. દાખલો નંબર 5, 5√22. અહીંયા આપણે એને ભાગ અંદર આપી નહીં શકીએ કારણ કે 22ના 11 ગુણ્યા 2 કરતાં બહાર કશું જ નહીં આવે. તેવી જ રીતે 7√33, 11 ગુણ્યા 3 33, કશું જ અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા અંદર ન હોવાને કારણે બહાર નહીં મળે. તો અહીં બંને કરણિસ્થ સંખ્યા અસમાન હોવાને કારણે તે સજાતીય કરણી નથી. દાખલો નંબર 6, આપણે 5√5 અને √75. તો આપણે √75ના સૌથી પહેલાં અવયવ પાડીશું. તો √75 એટલે જ 25 ગુણ્યા 3. અહીંયા 25 એ પૂર્ણ વર્ગ સંખ્યા હોવાને કારણે બહાર 5 આવશે, 5√3. અને બીજી સંખ્યા આપણને આપેલી છે 5√5. અહીંયા કર્ણિસ્થ સંખ્યા અસમાન છે, ઘાત બંનેનો 2 છે, પરંતુ કર્ણિસ્થ સંખ્યા અસમાન હોવાને કારણે તે સજાતીય કરણી નથી.